સુરતની જાણીતી વેન્ચુરા એન્ડ કનેક્ટ કંપની સાથે એરક્રાફ્ટ ખરીદનાર નામે 2.33 કરોડની ઠગાઈ કરવાના આરોપસર ભૂતપૂર્વ સીઈઓ કાર્તિકેય શંકરલાલ ગરાસિયાની ધરપકડ કરાઈ છે. મુંબઈ એરપોર્ટ પરથી અમેરિકા ભાગવાની ફિરાકમાં રહેલા કાર્તિકેયને ઉમરા પોલીસે લુકઆઉટ નોટિસના આધારે ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં આરોપી 4700 કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકન લાયસન્સ પણ છે. તે અમેરિકામાં પણ ફ્લાઇટ ટ્રેનિંગ આપતો હોવાનું તેણે પોતે જણાવ્યું છે. એરક્રાફ્ટની ડિલિવરી ન આપી રૂપિયા પૂરા ન ચૂકવ્યા ત્યારે ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ડુમ્મસ રોડ પર ઓફિસ ધરાવતા મનુ મોહનભાઈ સોજીત્રાએ 30 સપ્ટેમ્બર 2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે વેન્ચુરા એર કનેક્ટ કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા કાર્તિકેય ગરાસિયાની એરક્રાફ્ટ ખરીદી માટે સત્તા આપવામાં આવી હતી. આ હેતુસર તેણે કંપની પાસેથી કુલ 3,52,61,150 લીધા હતા. જોકે તેણે એરક્રાફ્ટની ડિલિવરી આપી ન હતી અને માત્ર 1.19 કરોડ જ પરત કર્યા હતા. બાકીના 2,33,15,617ની ઠગાઈ કરીને તે ફરાર થઈ ગયો હતો.